રોગચાળો વકર્યો છે। કાજીવાડ ખાટકીવાડ વડા બજારમાં સ્થિતિ વણસી છે। મૂળ ભાગોળ વિસ્તારમાં સૌથી વધુ ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને માત્ર 2 દિવસમાં 35થી વધુ કેસ સામે આવ્યા છે। તમામ વોર્ડમાં હાલ ઝાડા ઉલટીના દર્દીઓ સારવાર હેઠળ છે। વધતા દર્દીઓ સામે હોસ્પિટલમાં બેડ પણ ઓછા પડ્યા છે। દર્દીઓને બાકડા પર સારવાર આપવાની ફરજ પડી છે। આણંદ જિલ્લાના ઉમરેઠમાં છેલ્લા 3 દિવસથી રોગચાળો વકર્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। દર્દીઓ કઈ સ્થિતિમાં સુવડાવવામાં આવે છે તે આપ જોઈ રહ્યા છો। જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેના કારણે વોર્ડમાં જગ્યા ન હોવાને કારણે દર્દીઓને આ રીતે સારવાર આપવાની ફરજ અત્યારે પડી રહી છે। બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે જ્યાં આગળ બેસવાની જગ્યા હોય છે ત્યાં દર્દીઓને અત્યારે સુવડાવવાની ફરજ પડી છે। આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી માની શકાય, કારણ કે આટલા વ્યાપક પ્રમાણમાં જ્યારે કેસો સામે આવતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી તે પણ એક પ્રશ્ન છે। બીજી તરફ દર્દીઓને અત્યારે હાલાકીનો સામનો હોસ્પિટલની અંદર પણ કરવો પડી રહ્યો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ઉમરેઠ।